સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવા વીણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. કયો ગુનો કર્યો છે એણે અનંતકાળથી? अपराधी गुरुदेव को 3 भुवन को चोर ठगु विराणा माल में हाहा कर्म कठोर. 200 बोल આવ્યા છીએ આપણે કે તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર વ્યવહાર ચલાવવું નહીં. વચનામૃત 19 201 બોલ છે. તારો સિદ્ધાંત ત્રુટે એવી રીતે હું સંસારનો વ્યવહાર ચલાવું નહીં. તો આપણે શું કર્યું છે અનંતકાળથી આજ સુધીમાં? अपराधी गुरुदेव को 3 भुवन को चोर. 3 ભુવનના પતિ કોણ? ત્રિભુવન પતિ સિદ્ધાત્મા મુક્તાત્મા. એ તો અકર્તા છે. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એ કંઈ કરવા જાય તો દોષિત ગણે, આપણને સજા કરે તોય, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. તો 3 લોકનો નાથ શુદ્ધાત્મા હાંસલ કોણે કર્યો છે? આત્મજ્ઞાની સદગુરુ ભગવાને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુએ સહજ આત્મ સ્વરૂપ હાંસલ કર્યું છે. એટલે ત્રિલોકના નાથ એણે વશ કરી લીધા છે. 3 લોકનો નાથ કોણ? શુદ્ધાત્મા. એ કોના વશમાં છે? સદગુરુ ભગવાનમાં. 213માં પત્રમાં લખ્યું છે ત્રિલોકના નાથ જેણે વશ કર્યા છે. હવે કોઈ ગુનો કરીએ આપણે તો કોના ગુનામાં આવીએ? ભગવાનને નહીં. ભગવાન કોના વશમાં છે? સદગુરુમાં. એટલે અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચો. 3 ભુવનના ત્રિભુવન પતિ એના તો માલિક છે સદગુરુ ભગવાન. એટલે કાંઈ પણ ગુનો કર્યો તો શું ગુનો કર્યો? ઠગુ વિરાણા માલ મેં. આ તો પંચ મહાભૂતમાંથી બનેલું શરીર છે. પોતાની તો વસ્તુ છે જ નહીં. અધણિયાતી વસ્તુ છે. અધણિયાતી વસ્તુ પકડી એટલે અદત્તા દાન, ચોરી કરી એણે. વિરાણા માલ એમાં ઠગે છે, પાછો અનીતિ કરે છે. હા હા કર્મ કઠોર. ક્યારથી આવું કરે છે? અનંતકાળથી, ભૂતકાળમાં જન્મો લઈને. એટલે કહે છે તારો સિદ્ધાંત તૂટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવું. અનીતિ. ધર્મ ચડે કેવી રીતે? ગુરુ ધર્મ આપે. ગુરુ સતદેવનું રૂપ બતાવે. ગુરુ સદધર્મનું રૂપ બતાવે. એ સદદેવ કહેવાય, સદગુરુ કહેવાય. સદગુરુ કોણ? જે સતદેવને સદધર્મ બતાવે. પણ ધર્મ બતાવવાના જ એના જ ગુનામાં છીએ આપણે. ધર્મ ચડે કેવી રીતે? એટલે હા હા કર્મ કઠોર. અનંતકાળથી આ જ કર્યું. કેમ? અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હતા તીર્થંકરે હતા, ગણધરે હતા, જ્ઞાની હતા. ઓળખ્યું નહીં એટલે ન જ મળ્યા, બરોબર ને? હવે દુષમ કાળે તું મળ્યો રાજનામ ભગવાન. વચ્ચે ઓછે અંશે આપણે થોડુંક ઓળખ્યા કે કદાચ છૂટવું હશે આપણે તો અહીંયા રસ્તો છે, બીજે કંઈ નહીં. એને ગુજરાતીમાં લખીને આપ્યું છે 398માં. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે. તે અમ થકી અહીંયા ફૂલ સ્ટોપ મૂક્યો તો ચાલે, એટલે બીજેથી નહીં લખીને આપ્યું. એટલે હવે તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર વ્યવહાર ચલાવીએ આપણે તો શ્રીમદ રાજચંદ્રના ગુનામાં આવીએ આપણે.
પત્ર લખે છે ધારસીભાઈને ગોપાલદેવ 496માં કે આવું કંઈ કરીએ છીએ આપણે, સિદ્ધાંત ત્રુટે એવું ધારસીભાઈ કંઈ કરે છે. 10 વર્ષે ગોપાલદેવનો સમાગમ થયેલો. આત્માની અનંત શક્તિનો ઉઘાડ 10 વર્ષે ગોપાલદેવ એના ઘરે અનુભવ્યું એણે. પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ તો પછી, જોઠાભાઈ તો પછી આ ભવે પરિચય મેં 10મે વર્ષે. ઓળખાણ સહેલું હોત, કૃપાદેવ લખે છે કે સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો દુનિયા ક્યારની ખાલી થઈ ગઈ હોત, બધા મોક્ષે વહી ગયા હોત. કહે છે પ્રભુશ્રીજીના ખોળામાં માથું નાખીને પછી ધંધુકાના અપાશ્રમમાં ધારસીભાઈ કે મેં 10 વર્ષે મારે ઘરે હું ગાદીમાં બેસાડતો હતો અને હું નીચે બેસતો હતો, પણ પામ્યો નહીં. હવે મને ક્યાંક કહો, તમને કહ્યું હોય કહી દો. પ્રભુ અમને તો ઘણું કહ્યું છે, તમને કહેવાનું નથી કીધું કાંઈ. તો કે મારે શું કરવું હવે? અમારી જિંદગી અગટ પણ હવે જાતિ જિંદગી છે, તો આટલું કરજો. શું? 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને મંત્ર, સંસારનું ઝેર ઉતારનો મંત્ર છે. તે ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. વાદી એટલે નાગનું ઝેર ઉતારે ને, વાદી મંત્ર ભણે એટલે ઝેર ઉતરે. આ સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. પ્રભુશ્રીજી કહેતા દારૂડી મંત્ર, આ સાપરૂપી સંસાર એનું ઝેર ઉતારશે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. મંત્ર તો ઘણા બધા છે આપણી આગળ, સંપ્રદાયને છે, બિન સંપ્રદાયને છે, ભુવાએ બાવાએ આપ્યા હોય એ છે, આપણે મેળે વાંચી લીધા હોય એ મંત્ર છે. ખાલી ગુરુજી આપે એ મંત્ર. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ કહે છે ધારસીભાઈને કૃપાઓ. એટલે આપણને જે મુમુક્ષુ જે ગૃહસ્થ વ્યવહારમાં વર્તા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. શું છે? બોલ, તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવો. અને એમ કરશે તો સિદ્ધાંત ત્રુટશે તો, નહીં તો શું થશે? ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે. ઉપદેશ વગેરે ઘર છોડીને વયો જાય જંગલમાં, બાવો થઈ જાય, દીક્ષા લઈ લે, દાન કરે, વાંચે, લખે, બોલે, પાકું કરે, ગાય બતાવે, બીજાને સમજાવી બતાવે, નીતિ નહીં હોય તો ઉપદેશ વગેરેનું નિષ્ફળપણું થાય છે. પહેલું જ વાક્ય છે આ પત્ર ધારસીભાઈને. રૂવાડો ઊભા કરી નાખે ને. ધારસીભાઈ તો બધા આગમ વાંચેલા, સાધુ સાધ્વી નહીં, આચાર્ય કે ગોરાણીને કાંઈક ન સમજાય ને આગમમાં, કેમ કે આપણે મોરબી રાજકોટ જશે ને ધારસીભાઈ સમજાવશે. એ દશાએ પહોંચેલા. એને કૃપાદેવ આમ લખે છે કે તમને આ બધું નિષ્ફળ તો નહીં થાય, વિચારી જોજો જરા. પ્રતિક્રમણમાં 14 સુધી ખમવાનું નથી કાંઈ. આજે આજની ઘડી રળિયામણી કોઈ શુભ કાર્ય કરવું હોય તો ગોપાલદેવ કે એના માટે આજના દિવસ જેવો મંગળ દિવસ બીજો કોઈ નથી. કર્યું એ કામ એ કહે છે દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં મુખ્ય તો એ જ ગૃહસ્થ વ્યવહારમાં પૈસા કમાવામાં, અને પછી એવી રીતે કમાણો એટલે પૈસા વાપરવા. ત્યાં જ જઈને પૈસા એ સ્વામી વાત્સલ્ય કરાવડાવે એના તરફથી, સંઘે કાઢે, અભક્ષિત ખવડાવતો હોય. સંઘ કેનો કાઢ્યો? વર્ષિતપના પારણાનો, માંસ ખમણના પારણાનો. શરૂ થાય પનીર મટરથી, બધા માંસાહારથી, કંદમૂળથી, ટેપિયોકાથી, કંદથી. આખો વર્ષિત વર્ષનું તપ વેચી નાખ્યું ને પહેલે જ દિવસે, પારણાના દિવસે. ઘરે પહોંચ્યા વગર જ તપશ્ચર્યા કેમ ફળતી નથી? ભક્તિ તો વધી દેખાય જ ને. પર્યુષણમાં, દિવાળીમાં મંદિર ઉભરાય જ ને, ભરાઈ જાય જ ને. ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડે છે તો ધર્મ વધી ગયો, તો તીર્થંકર ખોટા પડે. દ્રવ્ય ક્રિયા વધી ગઈ, ભાવ ધર્મ વયોગ્યો. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ આવું થયું? ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમાં સેવકપણી. 18માં તીર્થંકર ભગવાન અરનાથ. એવી રીતે ચંદ્રાનંદજી મહાવિદ્ય ક્ષેત્રે એને દેવચંદ્ર મહારાજ અરજ કરે છે કે અહીંયા કોઈ સાંભળવાળો છે નહીં, અહીંયા તો દુષમ કાળ છે. કેવા સ્વરૂપમાં મુમુક્ષુ અને કેવા સ્વરૂપમાં મુનિઓ જોઈ, અને આને સંગે અમારી અધોગતિ સંભવે, ઉર્ધગતિ સંભવે નહીં. વચનામૃત 495 ત્યાં લેખો લેટર એને કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવી? એટલે કહે છે દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ છે. કેવી નીતિ હોવી જોઈએ?
પછી ધર્મ ચડે વિતરાગનું, ટીલા ટપકા થાય, નચાય કૂદાય, પોતાની તકતીએ મુકાય મંદિરમાં, બધા પૂજે પણ ખરા. ધર્મ ક્યાં? ધર્મનું ફળ જ ઠરી જવું એ છે. ધર્મ એટલે શું? ગોપાલદેવ ઈડરથી પાછા આવતા હતા છેલ્લા દિવસોમાં 57. ઉગરીબેન કહે છે રોકાવો, સાથે બીજા બેન હતા બધા સંપ્રદાયવાળા, બધા પાર્વતીબેન ને બધા શાંતિ વિજયજી મહારાજના, કે રોકાવને આખી રાત સત્સંગ કરાવતા. ગોપાલ કહે રોકાશો નહીં, કે પૂછવું હોય તો પૂછો. એટલે પાર્વતીબેન પૂછે છે કે ધર્મ એટલે શું? ગોપાલ કહે ધર્મ એટલે શાંતિ, ઠરી જવું. વિભાવમાંથી આત્મા સ્વભાવમાં આવે એમ નામ ધર્મ. એ ક્યારે થાય? આ જાય ત્યારે. તારો સિદ્ધાંત તૂટે એવું ન કરતો તો શાંતિ મળે ને. એ શાંતિ કેવી રીતે મળે? દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય છે પણ રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ પ્રાણ જે એવી દશા આવે ત્યાગ વૈરાગ ખરા સ્વરૂપમાં પ્રગટે છે. અને આ ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાન કેવી રીતે થાય? ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. પણ આપણને ખબર પડી છે ત્યાગ વિરાગ શું કહેવાય, વાંચીને સાંભળીને, એટલે અટકે ત્યાગ વિરાગમાં તો શું થાય? તો ભૂલે નિજ ભાન. એટલે આપણે પાયાની ઈંટ નથી પ્રભુજી કે, બાકીનું બધું કરીએ છીએ આપણે. એટલે બીજો ભાગ આ કડીનો. પહેલો ભાગ શું છે કે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. તો આપણે બધું કરીએ જ છે ને, ત્યાગ વિરાગ, તપશ્ચર્યા કરીએ છીએ, દાન ધર્મે કરીએ, તીર્થયાત્રા કરીએ છીએ, ડુંગરાઈ ચડીએ છીએ. અટક્યો ત્યાગ વિરાગ, ભૂલ્યો નિજ ભાન. આ તો સિદ્ધાંત બોધ છે આત્મસિદ્ધિ. આ તો સાવ શરૂઆતની ગાથામાં છે. આત્માની સિદ્ધિ, આત્માની સાબિતી થાય કેવી રીતે? પ્રાણ મુક્ત જાય એવી દશા આવે ત્યારે ત્યાગ વિરાગ ખરા સ્વરૂપમાં પ્રગટે છે. અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. એટલે આ વચનનું મહાત્મ્ય શું એ ક્યારે સમજાય? જ્યારે નીતિ ટકાવી રાખતા પ્રાણ જાય તો આ બાજુ પ્રાણ જાય છે, આ બાજુ નીતિ જાય છે. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. યશુજી મહારાજ કહે છે 8 દ્રષ્ટિની સજાઈમાં, તો ધર્મ પ્રગટે. એટલે કેટલું મુમુક્ષુપણું કેટલું અઘરું હશે, શ્રાવકપણું શ્રાવિકાપણું કેટલું અઘરું હશે. કોપાદ લખ્યું છે લાખો ભાવ લોકો દૂર છે. આંગળીને વેઢે ગણાય એટલા મુમુક્ષુઓ, એટલા શ્રાવક નથી એમ કોપાદેવ 137 વર્ષ પહેલાં કહ્યું. 140 વર્ષ મોક્ષમાળા લખી ત્યારે. એને પછી 125 વર્ષ બીજા ગયા કે આંગળીને વેઢે ગણાય એટલા નથી. આપણને એમ લાગે ને ધર્મ બહુ હમણાં હવે પ્રભાવના વધી ગઈ છે, અભ્યુદય કાળ આવ્યો છે. વ્યવહારે અભ્યુદય કાળ આવ્યો હશે તો પરદેશ જાય 1 સેકન્ડમાં ફોટા સાથે ખબર પડે, રીત સેફલી. વ્યવહારે અભ્યુદય કાળ, પરમાર્થે ગોપાલે લખ્યું છે આપણને ગળે ઉતર્યા કે વ્યાકુળ વિષયોના સાધનો વધી ગયા છે. આપણને એવું લાગે આ બધું વ્યાકુળ વિષયના સાધનો છે. વોટ્સઅપ, યુટ્યુબ, ફેસબુક, મીડિયા, ફોન, મોબાઈલ. ગોપાલ કહે છે વ્યાકુળ વિષયના સાધનો વધી ગયા છે. અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. અને સદવૃત્તિઓ નીચપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. પછી એનો જે ગ્રોથ વ્યવહાર હોય એ પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહારે સંમત છે. બધાને કંઈ તીર્થંકરે જંગલમાં જવાનું નથી કહ્યું. ઉપરથી લખ્યું છે સર્વસંગ પરિત્યાગ ન થઈ શકે તો અલ્પ આરંભી થઈને રહ્યો. ઉત્તમ ગૃહસ્થના પાઠમાં લખ્યું છે આવો ગૃહસ્થ ઉર્ધ્વગતિ સાધે છે. ભરત ચક્રવર્તી ક્યાં દીક્ષા લીધેલી? મરુદેવા માતા પહેલો જ કેસ આ કાળચક્રનો, એણે ક્યાં દીક્ષા લીધેલી? એ તો હાથે નિંબડ ઉપર બેઠા રાજમાતા થઈને, તો થયું ને. દેશ કાળ સંઘ આદિનું વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે ત્યારે. તો અત્યારે તો બધું વિપરીત જ છે. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. એટલે અત્યારે સહેલાઈથી ધર્મ મળે. 1 જ સીટ ખાલી છે પણ સૌથી પહેલો નંબર છે એને જ 55% હોય તો એને આપવી પડે ને પછી. એટલે આપણે બધા હાફ ટિકિટેડ છીએ પણ તોય ચાન્સ છે અત્યારે. કોઈ પામે મુમુક્ષુ વાત, જ્ઞાની તો ફેંકે જ છે. માત્ર કેવું પરમાર્થ હેતુથી. કોકને તો મળે, કોકને તો મળે.
એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો કહી દીધા દુર્ભાગ્ય કે તમે પાત્ર નથી, પણ કોક તો હશે ને, એટલે કે આવો અહીંયા. એ રામને માનનાર હો અહીંયા આવો, એ મહાવીરને માનનાર હો અહીંયા આવો, પોકાર કરે 680 તોય આવશો. આમ તો આપણે જ કરવું પડે કે ના તમારા 6 આના કે અમારા 10 આના ઉમેરી દઈશું. આ વાત ત્રિભુવન માણિકચંદે અગાસમાં વાંચન ચાલુ હતું બ્રહ્મચારીજીનું, ચાલુ વાંચને કહ્યું કે અમને કોપાલું આમ કહ્યું છે, નોંધાયેલું છે. ફરીને મગન બાપા વાત કરતા વડવા આશ્રમમાં કે અમને આમ કહેલું કે 6 આના આપો તમે, અમે 10 આના ઉમેરશું. પરમાત્મા એવું હોય જ નહીં, પોતાને જ બધું કરવું પડે, પણ એને ગરજ છે ત્યારે દ્વાર ખડા ભગવાન, જલ્દી આવો જલ્દી આવો. નિષ્કારણ કરુણાશીલ એ બધું હૃદય રડે છે કે, એટલે દારજીભાઈને કહે છે, આપણને કહે છે કે દેશકાળ સંઘ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે, માટે વારંવાર પળે પળે તથા કાર્યે સાવચેતીથી નીતિ આદિ ધર્મમાં વર્તવું ઘટે છે. ખાલી દારજીભાઈ નહીં, એમ કે છે તમારી પેટે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, એટલે આપણે બધા કલ્યાણ માટે જ આવ્યા છીએ. આપણે કલ્યાણ કેમ થાય નથી ખબર આપણને, પણ કલ્યાણ માટે તો આવ્યા છીએ આપણે. એટલા પૂર્ણ આપણા રાજ નામ તો કાને પડ્યું, રાજના દર્શન તો થયા. રાજ વચન 7.5 અબજની વસ્તી છે. રાજ નામ અને રાજ વચન કોની પાસે છે? 20 દુહાને આત્મસિદ્ધિ કોની પાસે છે? મંત્ર કોની પાસે છે? મંત્ર તો ઘણા છે. ગુરુની આજ્ઞા, ગુરુના આદેશથી મળ્યો એવો મંત્ર કોની પાસે છે? એટલે એટલે સુધી તો આપણે આવ્યા. પોપદે 777માં લખ્યું છે મહત પુણ્યનો ઉદય આ સંભવે, કે સત્પુરુષનો ભેટો થાય આ મળ્યા, એટલું પુણ્ય છે આવો. એને ઓળખે તો મહત પુણ્ય, અને પછી તેની આજ્ઞાએ વર્તે, એના લક્ષ્ય વર્તે સદગુરુ લક્ષ, તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આપણે પહેલા સુધી તો પહોંચ્યા છીએ, એટલે મળ્યા આપણે, ઓળખીએ ને ઓળખીએ પછીની વાત. વધતે ઓછે અંશે એટલું ખબર પડે છે કે છૂટું હશે તો આ કરવું પડશે, એટલે અંશે ઓળખાણ થયું. હવે આગળ વધશે તો પ્રભુજી કહે તારી વારે વાર, બધું સામગ્રી બધી તૈયાર છે. અનંતકાળથી કાં તો જીવ પાત્ર નહોતો અને કાં સત્પુરુષ નહોતા. સત્પુરુષ મળ્યા, સત્પુરુષના વચન મળ્યા, હજાર પત્રો મળ્યા, એ તું પાત્ર થાશ તો બધું તૈયાર જ છે. પ્રભુજી કહેતા દેશી ભાષામાં, ઉપાડ તલવાર ને કર ઘા કે. તમારી પેટે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે કે અમે શ્રીમદ રાજચંદ્રને માનીએ છીએ એમ માને છે, પણ શું કરવું જોઈએ? તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. આ શરૂઆતમાં જ, પછી નહીં કે હું સંકિત થઈ જાય પછી આવું બધું કરીશ. આ કરીશ તો સંકિત થશે, સંકિત થશે તો આ કરીશ નહીં, પછી કંઈ કરવાનું જ નથી, આ કરતા થઈ જશે. પછી તો ઉદય કર્યો કે કરશે, સંકિત થશે. પછી તો ઝવેરી બજારમાં સોનાનો ધંધો કરે, મોતીનો. સંકિત થઈ ગયા પછી શું? પછી પરણે લગ્નને ફેરાઈ ફરે, પછી ક્યાં કરે જ છે? એ સ્વરૂપથી જ છે, ઈચ્છા રહી જ છે, વિચરે પૂર્વ પ્રયોગ, પૂર્વ કર્મના ધક્કે પછી એનું વિચારવું છે. એ લગ્નના ફેરા ફરે ત્યારે પ્રતિક્રમણ થાય, ભાવના ફેરા ઉકેલે ત્યારે. પછી તો જે ક્રિયા કરે એને છૂટવાનું જ કારણ થાય. સમ્યક દ્રષ્ટિ ન કરો તે પાવ, શાસ્ત્રનું વાક્ય છે. પુણ્યની બધી પૂંટો બાંધે, છૂટવામાં જ આગળ વધતા જાય. જે કંઈ કરે સમકીતી એને છૂટવામાં જ કામ. એ પરણે તો એટલા કર્મ ગયા એના ભોગાવલી. એને ધંધો કર્યો મુંબઈમાં ઝવેરી બજારમાં, એટલા કર્મ ગયા. ઘર ગૃહસ્થી કરી સંતાન થયા, એટલા કર્મ ગયા. એટલે ફરી વાર અવતરવું ન પડે પતિ થવા માટે, પિતા થવા માટે, ભાગીદાર થવા માટે. સૌભાગભાઈનું ખુલ્લું લખે છે કોપાલ કે અત્યારે અદ્વૈતજી એમ ભાગી જાય તો ભાગી જાય એમ છીએ. ત્યાગ વૈરાગ તો એવો છે, અમારા અંગમાં આકરો વૈરાગ્ય છે. પણ જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે, અલ્પકાળમાં પતાવી દેવું છે, એટલે ફરી આવવું ન પડે પાછું. 415માં લખે છે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનું પૂર્વેનું ભોગવલીકરણ, રેવાશંકર છે એનું ભાગીદાર, પૂર્વનું ઋણ, ઉધાર નથી લીધા પૈસા, પૂર્વ ભવનું ઋણ, અને કુટુંબાદિ બાકીના બધા પ્રસંગો આ 3માં આવી જાય છે. કે આત્મિક બંધનથી અમે નથી. આગળ પછી લખે છે કોને માટે? પ્રભુજીની સૌભાગ્ય માટે. આવો જે અંતરંગનો ભેદ એ જે જીવને નિકટ મોક્ષ ન વર્તતો હોય એને કેમ સમજાય? એટલે જે નિકટ મોક્ષ જવાનો હોય ને એ કુપોદોને ઓળખી શકે. જાણે સંત સલુણા તેને, જેને હોય છેલ્લો અવતાર જીવ ધન્ય તેનું, તો એનું એ તો પૂર્ણ પુરુષ જ છે, એની વાત જ નથી કાંઈ. એને ઓળખે એ બધા નિકટભવી હોય.
પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારીજી, જૂઠાભાઈ, એને ઓળખે એ બધા નિકટ ભવ્યો હોય. કદાચ એકાદ ભવ લે ભલું કરવા માટે. પ્રભુશ્રીજીને એવું હતું, દીક્ષા તોડી નાખી, હવે આચાર્ય પણ છોડી દીધું, મારા સ્વામીના ગુણગાન ગાઓ. એટલું પૂર્ણ બંધાઈ જાય પછી સવિજય કરું શાસન રહેશે એટલે પાછું આવવું પડે, બીજાનું ભલું કરવા માટે આવે. પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે ઉપર ગઈ તે નીતિનું જો બળવાનપણું ન હોય, એટલે આપણી વાત કરે છે હવે પ્રતિક્રમણ, આલોચના અને કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે, છેતરપિંડી કરે છે. ગાયતને આપણે અમને અંત સમય ઉપકારી વહેલા આવજો. અરે અંત સમય ક્યાં, અત્યારથી સાથે છે. ખાલી અંત સમય નહીં, અડધી કલાક માટે, 10 મિનિટ માટે, આઈસીસીમાં નહીં, અત્યારે સાથે જ છે. ઊભા છે, રડે છે આપણે માટે કે જલ્દી આવો, જલ્દી આવો. અંત સમય ઉપકારી ક્યાં, અત્યારે જ સાથે છે. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા. એ તો બોલાવે છે, આવો આવો. મહાવીર જયંતિ દિવસે આવે, બોલાવે છે કે આ દિવસે ધર્મ પામવાનું કદાચ વધારે પાત્રતા હશે, આવો. તો કે ના, અમે વરઘોડો આંટો મારી આવે ગામને ફરતો પછી આવીએ. ત્યાંથી માંથી આત્મામાં વયા ગયા હતા. આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને બોલાવવા આવ્યા કે આવો. 1.5 કલાક પછી આવ્યા, થાકી ગયા. પછી જમવા વખતે પછી વાટ જોવે ક્યારે ગંઢ પડે ને ક્યારે જમવા જોવે. એટલે જ્ઞાનીની દયા કેમ નિષ્કારણ કરુણા કહી, એને કાંઈ જોતું નથી, નમસ્કાર નથી જોતા. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ નથી જોતું. પોતાના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને કહેવા આવ્યા. ઉદયપૂર્વકે લખ્યું બધું. કોઈ પામે મુમુક્ષુ વાત લખે છે. જો બીજાનું ભલું ન થતું હોય, પરના પરમાર્થ વગરનો દેહ અમને ગમતો નથી તો જીવવું જ નથી. બીજાનું ભલું થતું તો જીવવું છે, સાવ શરૂના પત્રમાં લખે છે. નહીં તો જીવવું નથી. અમારે જીવીને શું કામ છે? ધંધો વધારવો છે, કુટુંબ વધારવું છે, સંતાન વધારે કરવા છે. એ તો કે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. તેને કારમો ઉદય લાગે છે. કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. જોકે સત્પુરુષો નિરાકાંક્ષી છે, એટલે એને કંઈ છેતરાવપણું છે ને, એ તો વિતરાગ છે. એની પાસે હતું એ બધું વર્ષીદાનમાં લૂંટાવી દીધું એણે. 56,000 ભાઈ મનસુખ ને, અને બાકીના પૈસા પેઢી ભલે રાખે, લૂંટાવી દીધું એણે. સાથે રાખ્યા હોત તો સબકબેન અપાય ને થોડાક, તો ભક્તિ થાય શાંતિથી. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. જ્ઞાની અન્યથા કરે નહીં. એક પૈસો આપ્યો નહીં સબકભાઈ. ઘરમાં ખાવાનું ધાન નહોતું, આ ઝવેરી હતા. રવજી બાપાને મોકલશું મની ઓર્ડર, કેમ? એને પૈસા જોઈએ છે. તમને નહીં મોકલીએ, કેમ? તમારે કલ્યાણની ઈચ્છા છે. ગળે ઉતરે. પણ પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં પણ જે સત્પુરુષનો આશ્રય છોડે નહીં. આ બધા નિકટભવી હોય. આ બધા સમકીતી તો હોય જ, નિકટભવી હોય. વ્યવહારની વાત નહીં લખતા અમને કંટાળો આવે છે એમ લખે, તો છેલ્લા શ્વાસ સુધી છોડ્યા નહીં. આપણને કોઈ એમ કહેતો વાત નહીં કરતા અમારી સાથે, ફરી વાર એને સામું જોવે ક્યારે? તો વાત તો ધર્મની કરે છે ને આટલું અભિમાન મને તોછડાયથી મારું અપમાન તિરસ્કાર કરે છે. આપણે સામું જ ન જોઈએ ને. માન આપીએ તોય સામું નથી જોતો. તો એટલે કહે છે, હું આમાંથી વાંચતો હોય તોય કોઈને કડક લાગે. લીટીએ વાંચું છું લખેલું તોય કડક લાગે છે લોકોને. તો કોઈ બધું એમ કહે છે કે તમે વ્યવહારની વાત લખો ને, અમને કંટાળો આવે છે, અમને ત્રાસ થાય છે. એક પત્રમાં એમ લખ્યું સૌભાગભાઈને. કેવું અપમાન લાગે, પિતાના પિતા જેવડા. તો છોડ્યા છેલ્લા શ્વાસે કે સહજ આત્મ સ્વરૂપ સ્વામી, બેફાટ આત્મા અનુભવાય છે, તમે મંજૂર કરો તો. કેવી શ્રદ્ધા છે! ગોળ ખાયેલી તો ગળ્યો જ છે, તમે કહો ના ગોળ ગળ્યો નથી, પણ મેં ચાખ્યો છે તો તમે મંજૂર કરો તો. આ શ્રદ્ધા કેવી શ્રદ્ધા! પ્રભુજી કીધા શિશુ રેડ્યું એવી શ્રદ્ધા. આને શ્રદ્ધા કહેવાય. આ સંકેત ગોપાલ એવું સંકેત થાય કે શીંગડું ન ઉગે. આ સંકેત.
જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે ઉપર કઈ તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. એટલે આપણે બધા સત્પુરુષની છેતરામણી તો નથી કરતા. જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને કાંઈ છેતરાવપણું છે નહીં. એ તો વિતરાગ છે, એનું હતું એ લૂંટાવી દીધું. એને એટલે છે એ આપણે જોતું નથી એટલે આપણે લૂંટી શકીએ એમ છીએ નહીં. એ તો ઊભા છે લૂંટાવવા માટે. પ્રભુથી કહેતા લૂંટમ લૂંટ કરો, અમને આજ્ઞા આપી છે. પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે, પણ આપણને એ ગુનાનો દંડ તો મળશે જ. ગાંધીજી એમ કે નથુરામ ગોડસેને ફાંસી નહીં ચડાવતા એટલે નહીં ચડાવવાનો. કાયદો કાયદેની રીતે કામ કરે ને, કર્મનો સિદ્ધાંત રીતે કામ કરે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ્ય કર્તવ્ય છે. કઠણ વાત છે, માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે. એટલે મહેરબાની કરીને કુપોદો કર્મને આજ્ઞા આપે છે. અને સજીવારોપણ અલંકાર કહેવાય શાસ્ત્રમાં. કર્મ તો જડ છે, બોલે નહીં, વાત ન કરે, કંઈ વાત કરે છે કર્મ સાથે. એ કર્મ વચનામૃત 150માં તને હું નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. કર્મ સાંભળે કાન હોય કર્મને. આ સજીવારોપણ અલંકાર શાસ્ત્રની આ પદ્ધતિ છે, એ ભક્તિનો પ્રકાર છે, નિધિ ધ્યાસનનો પ્રકાર છે કે એ કર્મ એનો દ્રઢ નિશ્ચય કે તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. એટલે પ્રાણ જાય તો પણ હું મારો નિયમમાં બાંધછોડ કરીશ નહીં, સિદ્ધાંત તોડીશ નહીં તારો. તો ભાગીદારી કરે છે તો નફો વધારે મળતો તો લઈ લેવો જોઈએ ને. ખાલી એક જ પ્રસંગ કેવી નીતિ રાખી એણે. એ આરબના 76,000 પાછા ન આપ્યા હોત, એણે દસ્તાવેજ ફાડી ન નાખ્યો હોત અને લીધા હોત, એ પૈસા એફડી મૂકી દીધા હોત તો સૌભાગભાઈનું આખું કુટુંબ ચાલત ને એમાંથી. પોતાનું તો ચાલત જ. એ જમાનામાં 76,000 રૂપિયા મૂકી દેવે આજે આખો મહિનો 3.5 રૂપિયામાં પૂરો થતો હતો. મગન પપ્પા વાત કરતા કે પહેલો પગાર આવ્યો ને એનો નિશાળના માસ્તરનો 15 રૂપિયાનો આ કાળમાં 75 વર્ષ પહેલાં. આખું ગામ જોવા આવેલું એક સાથે 15 રૂપિયા. સુનો બધા માલદાર ખેતરવાળા, પણ રોકડા પૈસા હોય જ નહીં, કે અનાજ હોય, ભેંસ હોય, ગાય હોય, પૈસા ક્યાં? તો આ એના પહેલાંની વાત છે. એટલે 76,000 રૂપિયા કુપાળું દેવે નીતિને બાજુમાં મૂકીને લઈ લીધા હોય. ત્યાં તો નીતિથી હકના હતા. આમ તો વેપારના ધારાધોરણ પ્રમાણે હકના પૈસા હતા એ આરબના. તો એમાં નીતિએ તૂટે એવી નહોતી, તોય કુબલદે પાછા આપ્યા. એની એફડી કરાવી લીધી હોત તો આખી જિંદગી સૌભાગભાઈ સાથે ઈડર કે રાળજ કે વવાણિયા સત્સંગ કરી શકત કે નહીં, કમાવાની ફિકર વગર. રવજી બાપાને મની ઓર્ડર ન કરવો પડે. કહે છે એ કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ નેકી, ભલે આ નીતિથી હતી, નેકી નહોતી ને. નેકી શું હતી? ઓલે ભૂલથી રોકાણ કરી નાખ્યું છે. નાના ભાઈ મોટા ભાઈને પૂછ્યા વગર પાછા આપી દીધા. સપનામાં બેસે આપણને ગળે ઉતરે વાત. હકના છે, કોર્ટમાં જાય તો આપણે જીતી જાય કે જો આ દસ્તાવેજ છે મારી આગળ. આપણે ઓરિજિનલ કોપીની 10 કોપી કરાવીને પછી જ લઈ જાય ને કોર્ટમાં કે આ જો મારી આગળ સાબિતી છે. તોય કોપાલ કે નેકીને તો અસર કરે છે ને. નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. વચનામૃત 150. આ આપણો આદર્શ છે. એનું અંશે પણ આપણને આવે ને પછી ધર્મની શરૂઆત થાય. એટલે કહે છે કે આ તોડું નહીં તારો સિદ્ધાંત. વ્યવહારમાં તારો સિદ્ધાંત હું તોડું નહીં. હવે ભાગીદારીમાં શું કરવું જોઈએ? કુપોદેવ 157માં પત્રમાં 13મી નોંધમાં કહે છે કે આ રેવાશંકર સાથે ભાગીદારી તો કરી, પછી તો શું થયું? કપડાનો ધંધો, સોનાનો ધંધો, મોતીનો ધંધો, ગીરીબે મૂકે એનો ધંધો, પરદેશે મોકલે પછી, અને આડતનો ધંધો. 13 ભાગીદાર થઈ ગયા પછી. માકુભાઈ જે ચોથી આત્મસિદ્ધિ પ્રત આપીને, માણેકચંદ ઘેલાભાઈ મૂળ વડોદરાના, એ ઘેલા બાપાએ કુપાદોને હીરા પારખવાનું શીખવાડ્યું, અને જે થોડું બાકી હતું એ માણેકચંદ બાપાએ શીખવાડ્યું. ઇંગ્લિશ ભણેલા એ જમાનામાં, આગમના અભ્યાસી પાછા જૈન ધર્મ. કુપાલભાઈને રંગૂન મોકલે કે જાઓ તમે રંગો. પણ ધંધાની બાબતમાં કુપાલભાઈની એટલી સૂઝ હતી કે કુપાલભાઈ કે માનવું જ પડે. પણ પોતે આગમ વાંચ્યો છે એટલે કુપાલભાઈ ક્યાંક સલાહ આપી કે સાવધ રહેજો. મેં તો બધા આગમ વાંચ્યા જ.
એ પ્રભુજી પછી પૂછે છે, વાત ટૂંકાવી દઉં, કે ચોથી આત્મસિદ્ધિની પ્રત આ સૌભાગભાઈને એક મોકલી, એક પ્રભુજીને મોકલી, એક મારા માટે, એ તો બરોબર. ચોથી પ્રત માકુભાઈને શા માટે? એટલા બધા ઉચ્ચ કક્ષાના જીવ છે. ગોપાલ કે જેને અભિમાન છે કે મેં આદમ બધા વાંચે છે. આ રંગૂન મોકલો એને, ત્યાં નવરો હશે ત્યારે વાંચશે અને ખબર પડશે કે 1.5 કલાકમાં શ્રીમદ રાજચંદ્ર આખું આદમ ઠાલવી શકે એમ છે, એકી કલાક. 14 પૂર્વનો સાર. એટલે ચોથી પ્રત એટલે મોકલેલી. પછી એને ખબર પડી કે આ શું લખ્યું છે. એક એક ગાથાનો અર્થ કરે છે. અંબાલાલભાઈને મોકલે 10 ગાથા. અંબાલાલભાઈને પત્ર છે ગોપાલદેવ ઉપર કે 10 ગાથાના અર્થ આવ્યા છે, માકુભાઈ મોકલે છે, બીજા હજી 20-30 આવશે એટલે હું એક સાથે તપાસ કરીને તમને મોકલીશ, એટલે તમને હમણાં તસ્તી નથી આપતો એમ. અમુક તો અંબાલાલભાઈ રિજેક્ટ કરી નાખે ને. આ તો ગણધર તુલ્ય કામ કરેલું અંબાલાલભાઈ તો. એટલે અંબાલાલભાઈ મંજૂર કરે કે આ બરોબર છે તો ગોપાલને મોકલે ને, કે આ સ્વીકારવા જેવું છે કે છપાવવા જેવું છે. એટલે 10 ગાથાના પછી બીજી 10 ગાથાને મોકલ્યા, બધા પત્રો છે. ગોપાલને મોકલ્યા જ નહીં અંબાલાલભાઈ. આત્મસિદ્ધિ સમજાય કેમ? ઉપદેશ બોધ પરિણમે પછી સિદ્ધાંત બોધ પરિણમે. દારશીભાઈ તો સિદ્ધાંતમાં રશિયા હતા અને મહારાજ મહાસાજીને શીખવાડતા હતા, એ તો સમજી જ જાય ને. તો પ્રભુજી આત્મસિદ્ધિ સમજ્યા કે દારશીભાઈ સમજ્યા? આ તો સિદ્ધાંત બોધ છે. પહેલાં દારશીભાઈ જ સમજે ને, ક્ષેવપશમ હોય તો. ના, ક્ષેવપશમે જ્ઞાન નથી. ઉપદેશ બોધ પરિણમે તો સિદ્ધાંત બોધ પરિણમે. દારશીભાઈને ગોપાલભાઈ ના પાડી 373માં કે તમે વ્રત, જપ, તપ, સંયમ જે કંઈ કરો, તીર્થયાત્રા કરો, ધ્યાન કરો, એનું ફળ અમે લખેલું આ વચન સાચું લાગતું હોય એવું મનાતું હોય તો તમને પત્ર લખીએ, નહીં તો પત્ર જ નથી લખો. એટલે 4 પ્રતમાં એક દારશીભાઈને આપજો, એ વાત જ નથી કરી. ધૂરી ભગતની દેરી છે કાવીઠામાં. અંબાલાલભાઈ આખી આત્મસિદ્ધિ સમજાવી. ઝવેર બાપાના સત્સંગી મિત્ર હતા, મૂળ બાદરણના. આખી જિંદગી કાવીઠામાં જ કાઢી સત્સંગમાં. એણે દેહે ત્યાં જ છોડ્યો કાવીઠામાં. ગોપાલદેવ પત્ર લખે છે, આગમના અભ્યાસી, ચુસ્ત ક્રિયા પાડે બધી. અંબાલાલભાઈ કહે છે મેં એને સમજાવી તો દીધી છે, એને કઈ બધા આત્મસિદ્ધિ આખી બેસીને ઘણીવાર મેં વિવેચન કરેલું છે. એને એક કોપી આપું પ્રત? ગોપાલભાઈ હું વિચારીને કહીશ. ગોપાલભાઈને વિચારવું પડે. એ 1.5 કલાકમાં આગળ નથી ત્યારે વિચારવું ન પડ્યું કાંઈ. ઊંચું જોયું જ નહોતું કે આ પુસ્તકમાંથી થોડો રેફરન્સ લઉં, થોડું થાણંદ સૂત્રમાંથી લઉં, થોડું સમયસરમાંથી લઉં. એ તો ઠીક, પછી છૂટા પડે છે. નડિયાદ બેઠા ગોપાલભાઈ ટ્રેનના ડબ્બામાં, ગાડે વિસલ મારી. અમલભાઈ મનમાં થાય છે કે આગળ છે, વિચારીને કહીશ. અધૂરી ભગતનું હજી કંઈ કહ્યું તો નથી, પણ પૂછતા નથી. એટલા આજ્ઞાકીત હતા કે વિચારીને કહે છે નક્કી અમે કંઈક ભેદ હોવો જોઈએ. એટલે એમ જ હાથ જોડીને ઊભા છે છૂટા પડતા. ગોપાલજી ફરી વાર કહે છે આત્મસિદ્ધિની બાબતમાં કોઈ પણ જાતનો સ્વચ્છંદ કરવો નહીં. ધોરી ભગતનું નામ ન લીધું, આવી ગયું ને એમાં, કે મને પૂછ્યા વગર કાંઈ એમાં પગલું ભરતા નહીં. પછી પ્રભુજીને છૂટ આપી એટલે પ્રભુજી આ બધું લૂંટાયું. સૌભાગભાઈને નહીં, સૌભાગભાઈને આપ્યું. સૌભાગભાઈ કીધું બધાને આપું. તો બધું મૌન રાખ્યું. પ્રભુજીએ પૂછ્યું પછી હું આપું? તો હા તમે આપજો. જે કોઈ જીવ મુમુક્ષુ ભાઈ બહેન છૂટવાના કામે હોય એને આપજો. છૂટવાના કામે હોય કે ન હોય, પ્રભુજી બધાને આપી દીધું. અમે લૂંટાવી દીધું. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. એટલે આપણને કેટલું સહેલાઈથી બધું મળી ગયું છે. એક મળે જ નહીં, દારશીભાઈને ન મળે, ધોરી ભગતને ન મળે, અને આપણને મળે. કેટલું સહેલાઈથી મળી ગયું છે બધું. કહે છે 157ના 13મા બોલમાં છેલ્લેથી જે આપણા નીતિની વાત આવે છે, મૂળ બોલ શું છે કે હે કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. અને શું છે બોલ? તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર વ્યવહાર ચલાવવું નહીં. આ બોલ ચાલે છે. એનો અર્થ ગોપાલદેવ લખે છે આ પણ રોજનીશી જેવું જ છે. વચનામૃત 157 13મી નોંધમાં છેલ્લે કે મને વ્યવહાર સંબંધી તમારી સાથે અન્યથા લાગણી નથી. રેવાશંકરભાઈને લખે છે બીજા ભાગીદારને. તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતો પણ નથી વિરોધમાં. એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીત આચરણ મન વચન કાંઈ થયું હોય તે માટે હું પશ્ચાતાપી થઈશ. તમને ભૂલી ચૂકે એમ લાગે કે હું તમારી વિરોધમાં પડ્યો છું, મને કહેજો, હું માફી માગીશ તમારી. સાચું હશે તો. એમ નહીં કરવા આગળથી હું બહુ સાવચેતી રાખીશ. હું તમારા ગુનામાં આવીશ જ નહીં. મને જે કામ સોંપ્યું છે એના બદલામાં જો હું પૈસા લઉં છું, ઉપાડ કરું છું, વધારે કામ કરીશું, એ તમારે એમાં ફરિયાદ થશે જ નહીં. કાંઈ કોઈ અધૂરું કામ હું મૂકી જાય છે અને તમારે બોજો પડશે એવું નહીં થવા દઉં.
તમે સોંપેલું કામ કરતા હું નિરઅભિમાની રહીશ કે જો મેં લખેલું એટલે આટલું કમાણા રંગૂનથી, બધું કુપાઓને લીધે જ કમાતા હતા. રંગૂનની પેઢીના બધા પત્રો છે, એના જવાબ આપે ને, પેરિસની બધી પેઢીના એડ્રેસ છે બધા, એ કુપાઓ નક્કી કરે. એ તો બધા ઇંગ્લિશમાં હોય તો મોકલવું કે નહીં, માલ પાછો આવે તો શું કરવું, વટાવ કેટલો કાપી લેવો, બધા પત્રો છે વ્યવહારિક. કે તમે સોંપેલું કામ કરતા હું નિરઅભિમાની રહી, ભલે મારા લીધે જ તમે કમાવો છો બધા. એ જમાનામાં 4 લક્ષાધિપતિ હતા. એક રેવાશંકર જગજીવન, કુપાદુને લીધે. કુપાદુએ છોડી દીધું ને, રાજીનામું આપ્યું અને પછી દેહ છોડ્યો. પછી તો હાઈકોર્ટમાં કેસ ગયો ને બધું સાફ થઈ ગયું, પેઢી બધું. આપણે કહીએ ને કોના પુણ્યથી આ ચાલે છે, કુપાદુને લીધે ચાલતું હતું. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તો પણ હું સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ, તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. કેટલું બધું પહેલાં લખે છે જાતનું કે હું તમારો વિરોધી નહીં થાઉં, પણ નીતિ અને નેકીમાં હું બાંધછોડ નહીં કરું. હું તમારો દુશ્મન નથી, તમે મારા દુશ્મન નથી. તમારે જીવવું એમ તમે જીવજો, મારે જે જીવવું છે એમાં જો જીવીશ, એમાં બાંધછોડ નહીં કરું. મારે આત્માને સંભાળવાનો છે, તમારે વ્યવહાર સંભાળવો છે. ઋણાનુબંધે આપણે ભેગા થયા છીએ એટલે કહે છે કોઈ પણ જાતની અન્યથા કલ્પના હું કરીશ નહીં તમારા વિશે. તમે બહુ ખરાબ છો એમ, પણ હું શું કરીશ હવે કહે છે હમણાં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવી દેજો, તો હું તમારો ઉપકાર માનીશ અને તેનો ખરો ખુલાસો પણ કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ. કે તમે આવી ચોરી કરો છો, હું ભાગીદાર નહીં થાવ તો એવું બોલીશ નહીં, તો મૌન થઈને વયો જશો, પણ સાથે બેસીશ નહીં. હું એમાં ભાગીદાર નહીં થાઉં, હું હામાં હા નહીં મિલાવું. આ સંકિતનું લક્ષણ નથી. આપણે બધા સાથે હળીમળીને રહેવું. હામાં હા મિલાવીને આ મૂર્ખામી છે. ગોપાલદેવે 837માં 8 પાનાનો પત્ર છે, સમદર્શિતાનો અર્થ શું? અસત્યને અસત્ય કે ને બોધે નિષેધે લખ્યું છે. સત ધર્મ, સતદેવ ને સદગુરુને બોધે કે આ સતદેવ છે, આ સત ધર્મ છે, આ સદગુરુ છે. આ અસત ધર્મ છે, આ સતદેવ છે ને આ સદગુરુ છે. નિષેધે આપણે 14ની આલોચનામાં તો ફટાફટ બોલીએ જ છીએ. બૃહદ આલોચનામાં હમણાં પ્રતિક્રમણ ગયું ને 14. અસદગુરુને કુસાધુને સાધુ કહ્યો તો તત્મિચ્છામિ દુક્કડમ, કુદેવને દેવ કહ્યો તો તત્મિચ્છામિ દુક્કડમ. ફાસ્ટ ચાલતું હોય. માથું ક્યાં નમે તારું? જે વિતરાગ દેવ નથી ત્યાં તારું માથું નમે છે? હા. જે આત્મજ્ઞાની નથી ત્યાં ગુરુ તરીકે તારું માથું નમે છે? હા. તો પ્રતિક્રમણ કેનું કર્યું? અસદગુરુને સદગુરુ કયા હોય, અસત ધર્મને ધર્મ કયો હોય, અસત દેવને દેવ કયા તો તત્મિચ્છામિ દુક્કડમ. તત્મિચ્છામિ દુક્કડમ આવે એ બધા બોલે તત્મિચ્છામિ દુક્કડમ. કેનું તત્મિચ્છામિ દુક્કડમ જે ખબર જ ન હોય. એટલે આપણે પ્રતિક્રમણ બોલીએ છીએ કે પ્રતિક્રમણ કરીએ છીએ? આલોચના બોલીએ છીએ કે આલોચના કરીએ છીએ? આલોચના કરશે એનું કામ થઈ જશે. આલોચના બોલશે અને જ્ઞાનીની આજ્ઞામાં ઘસઘસ કરશે એનું કામ થશે. ક્યારેક 5 સમયકાળો ભેગા થશે તો મંદકશયનો ઉદય છે, સત્સંગનો યોગ હશે, પોતે સાચી વાત સ્વીકારી શકે એવી સ્થિતિ હશે, રેસ નહીં ચડતી હોય તો એનું કામ થશે. એ તો પ્રભુજી કહેતા દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવારી કહેવાય. તો રીસે ચડે. બધું કહી દીધું છે ગોપાલદેવે કે શું થાય તો શું હોય ને શું થાય તો શું હોય અને શું થાય તો સંકિત થાય. આપણે કોઈ કેમ કે તમે મુમુક્ષુ જ નથી, જાઓ. આપણે ગમે કે આપણું મોઢું બગડી જાય? હવે સાચું હોય દેતા શિખામણ ચડે રીસ, ભાગ દશા પરવારી હોય તો એવું મોઢું ચડે. તો આપણું તો ચડે જ છે. એટલે આપણી ભાગ દશા પરવારી ગઈ છે. એટલે ગોપાલજી કહ્યું વૈન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. બધા એવા જ ભેગા થયા છે, પણ તોય કોઈ પામે મુમુક્ષુ વાત. કોક નીકળે પાછળ, કોક નીકળે. ઘેરામાં ઘા નાખીએ ને પ્રભુજી કહેતા, એટલે પહેલા માળાથી પથ્થરો ફેંકે, નીચે 500 જણા ઊભા છે, કોકને તો વાગે જ ને. ઘેરામાં ઘા નાખીએ તો કોકને વાગે કે. એટલે કે જ્ઞાની થાકતા નથી. ગોપાલજી અમને 1000 વાર એક જ વસ્તુ પૂછો તો એમ એનો જવાબ આપશો. આત્માની વાત હશે તો. અને વ્યવહારની વાત કરશો તો અમને ઊંઘ આવે છે. ગોપાલ જીજીબાના લગ્નના દિવસે બપોરે 12 વાગે સૂઈ જતા. કોઈ વ્યવહારની વાત કરે ને તો 16 તાણીને સૂઈ જાય. બાજુ સૌભાગભાઈ બેઠા હોય, અંબાલાલભાઈ બેઠા હોય. પછી જાય ને એટલે તરત જ કાઢીને પાછી બેસી જાય, કાઉસકમાં બેઠા હોય એવી રીતે, જીન મુદ્રામાં, કે બોલો શું પૂછવું છે.
કે અમને વ્યવહારની વાતમાં કંટાળો આવે છે એટલે ઘેન ચડે છે, એટલે સૂઈ જાય એટલે જાય ને ઓલો જલ્દી, પછી સીધું કેમ કે ભાઈ જાઓ લગ્નનો દિવસ હોય એટલે કહે છે ખરો ખુલાસો હું કરીશ, ખુલાસો નહીં તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. પોતે ભાગીદાર છે, લખવાનું કુપોલદોને છે, બધું સહી કરવાની કુપોલદોને છે, મને ભાગીદાર રાખીને અશુભ યોગમાં પ્રવૃત્તિ કરાવતા નહીં. તમે મને કહેજો કે અમારે આમ કરવું છે એટલે હું નીકળી જાય શાંતિથી. નીતિ અને નેકી ઉપર પગ નહીં મૂકું. એમને વાક સાથે બેસી શકાય, નાક સાથે બેસી શકાય, એમને આત્મા હાથમાં આવી જાય, આત્મા એમને આવી જાય. યોગીઓ બહુ ઘર છોડીને ચામડું ને હાડકું થઈ ગયા છે ખાધા પીધા વગર. આતપના લે સૂર્યની 1,500 નહોતો સંન્યાસી અષ્ટાપદ ઉપર. ઇન્દ્રપતિ ગૌતમ અષ્ટાપદ ચડીએ તો કેવળનાન થાય, ચડીને પાછા આવ્યા, કાંઈ થયું નહીં. આ 1,500 કે અમે મહિનાથી ટ્રાય કરીએ છીએ, આજે 30મો ઉપવાસ છે તોય ન થયું. એમને એમ થઈ જાય. આપણે નવા કપડાં પહેરીને ખાઈ પીને બેઠા હોય એટલે અભક ખાન અભક પાન, નાચ ગાન, તંબુરાન તાલે ભક્તિ, આત્મા હાથમાં આવી જાય. દર્શન દ્યો ગિરધારી, બોલો કે હું સામે ઊભો છું, શું દર્શન દ્યો? આ ચામડાની આંખથી દેખાય એને. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખીને અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. હવે કડક વાત કરે છે. તમારી ઈચ્છા અનુસાર તમે વર્જો, તમારે જેમ કરવું એમ કરજો. ઇન્દ્રપતિ ગૌતમ ભગવાન મહાવીરને પૂછે છે કે જીવને સાચી વાત કરી ન માને તો? એટલે ભગવાન ગૌતમને કહે છે એ ગોયમાં તારે કહેવું કે ભગવાને આ વાત કરેલી છે, આ વિતરાગના માર્ગનો સિદ્ધાંત છે, એ જીવ તને ગમે એમ કર, સાચું આ છે, તારે બાંધછોડ નહીં કરવાની. તમે તમારી ઈચ્છા અનુસાર વર્જો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી, બધું કહી જ દીધું. તો કે હવે વધારે કંઈ કહેવું નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતકરણ ટૂંકું કરશો નહીં. આમાં વચમાં નહીં આવતા. મારે છૂટવું છે. હું ઉદયપૂર્વક ધંધો કરું છું, મને જે કામ શીખવ્યું છે હું બરોબર નેતિથી કરીશ. 8 કલાકનું કામ હું 6 કલાકમાં પતાવી દઈશ, એમાં બાંધછોડ નહીં કરો. પણ તમે મહેરબાની કરીને મને અશુભ કામમાં વચમાં લેતા નહીં. તમારું અંતકરણ ટૂંકું કરશો નહીં. અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય કે ના આમ ન હોય, કંઈ કોઈને ગમે આરબને 76,000 રૂપિયા આપી દે તો ગમે, કે પેઢીનો દસ્તાવેજ છે આ સહી કરી છે તમે પાછા આપી દો છો, કોને ગમે? ભાગીદારને ગમે? કે આપણે આંખ બંધ કરી વિચાર કે આપણે ભાગીદાર હોઈએ ત્યારે શ્રીમદ રાજચંદ્ર આપણે જવા દઈએ, પસ્તાવો થાય ને કે આવા ભાગીદાર કરે અમારા પૈસા ગયા, લક્ષ્મી ચાંદલો કરવા આવીને જવા દીધું. બહુ અઘરું છે. આપણને વાર્તા જ લાગે છે આ બધું જે કુપોલ મુંબઈમાં કર્યું, અઘરું છે. એ ફરી વિચારીએ ને, એ વાર્તા નથી, આ બનેલા પ્રસંગો છે, આ તારીખ વાર સ્થળ સાથે. શાસ્ત્રમાં બધું સાચું જ છે, પણ આપણે ગોઠવવું પડે. કેમ કે ગીતા આચાર્યોએ અલંકારિક ભાષામાં કહ્યું છે, એ ખોટું કંઈ છે જ નહીં આગમમાં લખ્યું. તો આ કાળની વાત છે, હસ્તાક્ષરમાં નોંધ છે બધી. મને નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતકરણ ટૂંકું કરશો નહીં. અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય, કદાચ તમારે એ કરવું જ છે, તમે નક્કી કર્યું કે આમાં તમારે અનીતિથી કમાવવું છે, તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. 3 શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે, હું તો આમ જ રહેવાનો છું, એટલે મને આગળથી કહી દેજો, એટલે હું ખસી જાઉં ભાગીદારીમાંથી. અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં, ઝઘડો કરીને નહીં છૂટો પડો, હાથ જોડી માથું નમાવીને હું ફરી ક્યારેક નહીં મળું એમ કહીને ભજવાવી જઈશું. તમને નિમિત્તથી દૂર રહીશું. આપણે સહન કરવાની તાકાત નથી તો આપણે શું કરવાનું? આપણે નિમિત્તથી દૂર રહેવાનું. શાસ્ત્રમાં એમ છે કે ક્રોધ કરવાનો નહીં, સામેવાળો મારી નાખે તોય આપણામાં એ તાકાત નથી, તો આપણે શું કરવાનું? આપણે નિમિત્તથી દૂર રહેવાનું. આપણે નિમિત્તવાથી જીવો છીએ. ગોપાલદેવ કે આપણે નિમિત્તથી દૂર રહેવાનું, કે મારે આ રસ્તે જવું નથી, એ રસ્તાનું નામ લેવાનું નહીં. ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે, અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં.
અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય છે. ના, એમ એવી બધી નીતિ બીતિ ન હોય ધંધામાં. ધંધો લઈને બેઠા જ ને ઝવેરાતનો તમને અપ્રિય છે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જશે, હું વયો જશે. બનતો લાભ કરીને કે બાકીના 76,000 રૂપિયા પેઢી ભલે રાખે. ઈડર બેઠા બેઠા રાજીનામું આપ્યું કે લક્ષ્મીનો અને પૈસા સ્ત્રીનો અમે જાહેરમાં ત્યાગ કર્યો છે. દેવકીજી મહારાજને કહ્યું. દેવકીજી મહારાજ કહે છે દેવા માતાને કે આજ્ઞા આપો ને દીક્ષા લે. એટલે ગોપાલ કહે છે દેવકીજી મહારાજને કે અમે લક્ષ્મીનો અને સ્ત્રીનો જાહેરમાં ત્યાગ કરી નાખ્યો છે. બ્રહ્મચર્ય તો દેવકીજી મહારાજને શીખવાડેલું ગોપાલદેવ. તો બાકી શું રહ્યું દીક્ષામાં? એટલે કહે છે બાકીના જે પૈસા આટલા અંબાલા નાનાભાઈ મનસુખને આપજો અને બાકીના પૈસા પેઢી ભલે રાખે. બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને હું ખસી જઈશ. એટલે હું છોડી દઈશ ત્યારે તમને નફો જ કરાવીને જશો. મારા હકના પૈસા હું તમને આપીને જઈશ એટલે તમને દુઃખ ન થાય. ફરી પાછું મળીશ નહીં તમને. પણ મને સિદ્ધાંતના બાંધા ઉપર પગ મૂકવા માટે દબાણ કરતા નહીં. મને અશુભમાં પ્રવૃત્તિ કરવાનું જણાવતા નહીં. મને મારી નિવૃત્તિ શ્રેણીમાં રહેવા દેજો. આનો અંશે આપણામાં આવે તો કામ થઈ જાય ને. મુમુક્ષતા તો ખીલે આ ભવે ને તો પછીના ભવે સંકિત થાય. પણ શરૂ તો થઈ જાય મુસાફરી. એટલે કહે છે તારો સિદ્ધાંત તૂટે એવો વ્યવહાર હું કરું નહીં. એટલે એક એક બોલ છે ને કોપોલ લખ્યું છે જ્ઞાનીના એક એક વાક્યમાં એક એક શબ્દમાં એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે. આ કેમ હશે, આ આમ હશે. એણે કરીને બતાવ્યું. આમ કરી આ દશાએ વિતરાગની આજ્ઞામાં શુભ ભાવથી સમ શ્રેણીમાં રહે અને પછી ઈડર તો વાઘ શું કરે? આવે વાઘનું કંઈ દેવું છે જ નહીં. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે નાગ નીકળે ને ઝેરી 1000 જણા ઊભો હોય, પૂર્વનું વેર હોય ને એને જ કરડે. નાગનો ખોરાક નથી કે માણસે તો કરડે શા માટે? પૂર્વનું વેર હોય એને કરડે. સંઘની જીવ છે. 999 ન કરડે, એકને કરડીને વયો જાય નાગ. વાઘ સાથે વેર જ ન હોય, જંગલી પાડા સાથે વેર જ ન હોય. તો કહે છે કે નીતિ અને નેકી ઉપર મને પગ ઉપાવીશ નહીં તો પછી આ કર્મદાની ધંધા, અત્યારે તો લગભગ ઘણા ખરા ધંધા કર્મદાની જેવા જ છે. તો શું કરવું હવે પેટ ભરવા માટે? આજીવિકા તો હોય. ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાઈ છે ગૃહસ્થને. બીજાની ભલમનશાહી ઉપર જીવવાની મનાઈ છે. ધર્મ બી કરવો હોય ને અને સર્વસંગ પરિત્યાગ ન કર્યો હોય તો બીજાના અહેસાન નીચે આવી જવાય અને આત્મસ્વતંત્રનો ભંગ થાય. એટલે એવી રીતે જીવવાની મનાય છે. એટલે પોતે કમાઈને જ જીવવાનું છે, પણ ઓછા પાપે જીવવાનું છે. ગોપાલ એટલે દીક્ષા ન લીધી. આ કાળ એવો છે તમે બીજાની ભલમનશાહીમાં આવી જાઓ ને. માનો ધારસીભાઈ તો એટલા પૈસાવાળા હતા, અંબાલાલભાઈ. ગોપાલને મળ્યા પછી 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કર્યું તોય હજી કરોડોની મિલકત પડી છે. તો બધું હોય એ કેટલું હોય? પ્રભુજીજી 17 ઘર, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી, એ બધા ઘર ગોપાલને આપી દીધા હોત તો કે તમે ભક્તિ કરી આપણે રાળા સાથે. એવું થાય જ નહીં. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યો હોય. માર્ગ બીજો છે નહીં. ગુરુના ભોગવે ગુરુ ને ચેલાના ભોગવે ચેલો. આટલો અટળ સિદ્ધાંત છે. એટલે કહે છે તો શું કરવું? ગૃહસ્થ વ્યવહારમાં માગવાની તો મનાય છે. એટલે માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો મુમુક્ષુને ઘણું છે. ગોપાલદેવ કહે છે વચનામૃત 706માં કે મુમુક્ષુ હોય ખરેખર સાધક હોય, ગોપાલદેવનો આશ્રિત હોય, કે માંડ આજીવિકા ચાલતી હોય તો મુમુક્ષુને ઘણું છે કે જલસા. પેટ ભરાય છે ને, બસ રોટી કપડાં ને મકાન આટલું મળી જાય તો ઘણું છે. કે આ પત્ર લખ્યો છે ને 706 કેશવલાલ નથુ લીમડીવાળાને લખ્યો છે. એના સગાવાલા હજી ચોથી પેઢીના બધા હમણાં મળેલા વડવા વાત કરતા હતા. આ પત્ર આવ્યો ત્યારે કે મારા દાદાના પિતાને આ પત્ર લખેલો છે. 5 રૂપિયાનો પગાર હતો ભાવનગરમાં, હા લીમડીમાં. એને ભાવનગરમાં એને પ્રમોશન મળતું હતું, 7 રૂપિયા થાય. એટલે કુપોદને પત્ર લખ્યો
કે મને 5 રૂપિયાને બદલે 7 રૂપિયા મળે છે મહિને પગાર, તો હું ભાવનગર જાઉં? કુપોલદેવે આ પત્ર લખ્યો કે નીતિને નેકી શું કહેવાય? શ્રાવક, જો તમારે મુમુક્ષુ થવું હોય, તમને મોક્ષની ઈચ્છા હોય, ના પણ તક મળે છે તો હું કંઈ ખોટું તો કરવાનું જ નથી, હું અહીંયા કરું છું ત્યાં કરીશ, ત્યાં 5 બદલે 7 રૂપિયા મળે છે, પ્રમોશન મળે છે. કુપોલદેવ જવાબ આપે છે, આ એક સપ્તશતીનો બોલ છે ને, એનો અર્થ શું થાય? 706માં લખે છે, આ લીમડીવાળા જે મનસુખ દેવશી આવે છે ને, એ આ કેશવલાલ નથુ, અંબાલાલભાઈ, આ બધા સાથે આગમની વાત કરે. કુપાલદેવનો સમાગમ નહોતો થયો અંબાલાલભાઈને, ત્યારે અંબાલાલભાઈ મનસુખ દેવશીને મળેલા અને આગમની બધી વાત કરી. મુમુક્ષુ વૈદ્યનાથ આવે છે ને, યોગી, એ બધા ત્યાં મળતા, એ યોગીની મળવા જાય. અંબાલાલભાઈ, અમને તો એક ગુરુ મળી ગયા છે. કોણ? તો કે હમણાં એ ગુરુશ્વાસમાં છે. તો યોગીએ જ કહી દીધું કે તમારા ગુરુ જે શ્રીમદ રાજચંદ્ર અત્યારે મુંબઈમાં છે, એ પૂર્વમાં નેપાળના રાજકુમાર હતા. એટલે અંબાલાલભાઈ કુપોલદેવને લખ્યું. એટલે કુપોલદેવ 212માં જવાબ આપ્યો છે કે મુમુક્ષુ વૈદ્યનાથે તમે કહ્યું એ સાચું છે, ખોટું નથી, પણ જે વસ્તુ માટે તમે ત્યાં ગયા છો, આત્મસાહ, એ હજી એને થયો નથી. એટલે દૂરંદેશી લબ્ધિ હતી. કુપોલદેવનું પહેલાંનું બહુ જાણે છે આ મુમુક્ષુ વૈદ્યનાથ યોગી, પણ એને આત્મા અનુભવમાં નથી આવ્યો હજી. તો આત્મા અનુભવ કોને આવ્યો છે? કે અમને આવ્યો છે. એટલે 706મો પત્ર છે. એટલે મૂળ વાત આ કેશવલાલ નથુ, મનસુખ દેવશી, અંબાલાલભાઈ, એ બધા એમ સત્સંગી મિત્રો, એણે ખાલી આ લખ્યું. એટલે અંબાલાલભાઈ બધી વાત કરી કે અમારે આગળ તો આવા જ્ઞાની પુરુષ છે, અને વિતરાગની મૂળ વાત કરે છે બધી. અને તમે કાંઈ પણ પ્રશ્ન પૂછો એનો આગમને આધારે સમાધાનપૂર્વક જવાબ આપે છે. આવું જ પ્રભુજીને કહ્યું કે ભવથી પાકે ત્યારે મોક્ષ થાય, તો મારી ક્યારે પાકશે? અમારે કે આ શું, તમે ગમે પ્રશ્ન પૂછો ને એનો જવાબ આપશે કે અમારી આગળ છે, કે દિવાળીમાં અહીંયા આવવાના છે મારા ઘરે, કે તો અહીંયા લઈ આવજો. લઈ આવ્યા અને કામ થયું. અહીંયા કેશવલાલ નથુ કુપોલદેવ અર્ધેથી આપણે જે આ વચનને આધારે એનો જે અર્થ જોતો છે આપણે, કુપોલદેવ લખે છે કે ભોગમાં અનાસક્તિ થાય. માથાળે લખે છે સંબોધનમાં, શુભ ઈચ્છા સંપન્ન આર્ય કેશવલાલ. એણે પૂછ્યું કે મારો પગાર 2 રૂપિયા વધે છે તો હું લીમડી છોડીને ભાવનગર વયો જાઉં? એટલે ધર્મ ઈચ્છા હશે ને. એટલે કુપોલદેવ લખે છે શુભ ઈચ્છા સંપન્ન કેશવલાલ લીમડી આર્ય, એટલે ઉત્તમ પુરુષ છો તમે. ને તો આવું પૂછે કોણ? આમાં પૂછવાનું હોય? આપણે વધારે પૈસા મળતા હોય તો આપણે ક્ષમાપના બોલીએ મંદિરમાં આવીને. હું ક્ષમા, કાંઈ ભૂલ તો નહીં થતી હોય એમાં, ક્ષમાપના બોલજો. ક્યાંક મફત મળે છે, સસ્તામાં મળે છે, રોકાણ કરવાનું છે, શેર્સમાં બહુ નફો છે મોટો, 6 મહિનામાં બમણા. તો ક્ષમાપના બોલીને વિચારીએ આપણે કે તરત જ ચેક લખી દઈએ, કેશ જોઈતો કેશ આપી દઈએ, કે 1 કલાકમાં આવું જ છું હમણાં કેશની ગોઠવણ કરીને. એટલે મુમુક્ષુપણું કેટલું અઘરું છે. સંકેત તો દૂર રહ્યું બહુ, મુમુક્ષુપણું જ કેટલું અઘરું છે. કે છે શુભ ઈચ્છા સંપન્ન આર્ય કેશવલાલ લીમડી. હવે આ વચનને જે આપણે અર્થ જોઈએ છે આમાં, ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થાય ને તો નીતિ ટકે ને. મારે લાંબી કાર બધાને બતાડવી હોય, મારે મારો બંગલો બતાડવો હોય, તો નીતિ કેવી રીતે ટકે? રૂપિયાના 3 આઠાના કરું તો થઈ જાય ને 2 વર્ષમાં લાંબી કાર નાનીમાંથી. લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનું પણ. હમણાં દાન આપો 1 કરોડનો, તો તકતી મુકાય કે નહીં? છાપામાં આવે કે નહીં? તો પ્રસિદ્ધિ મળે કે નહીં? 729માં કુપોલદેવે લખેલું છે કુંવરજી આનંદજીને કે લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનું. આ ઝેરનું ગ્રહણ છે. હાથમાં ઝેર લીધું તમે, આપણે ગળે ઉતરે. આ નીતિને નેકી, આ ધર્મ છે વિતરાગ. એટલે કહે છે ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થઈ જાય. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવા આવે તો તેની વિશેષતા ન લાગે. મને માન કોણ આપે છે? મને પૈસાવાળો કોણ કે મારા કરતાં ઓછા પૈસાવાળો હોય ને? મને રૂપાળો કોણ કે મારી કરતાં ઓછો રૂપાળો હોય ને? મને હોશિયાર કોણ કે મારા કરતાં વધારે ઠોઠિયો હોય મને હોશિયાર કે નહીં? કોનું માન જોતું છે? જ્ઞાની સ્વીકારે તો ને. એટલે કે છે લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવું. લોકલા લારસી
છેલ્લા પત્રમાં કુપોદે સૌભાગભાઈ લખ્યું સમાધિ મરણ માટે લાળ સમાન છે કે લોકોમાં આબરૂ વધે. બનારસી દાસમાં પરમ પુરુષ દશાવર્ણનો દોહા ટાંક્યા કે દેહધારી ભગવાન કોણ હોય. એમ આનંદ આવી વાત છે. એમાં પહેલું જ કડી એ છે કિચસો કનક ઝાકે, એટલે શું? સોનું જેને કાદવ લાગે એ કોણ કહેવાય? પરમ પુરુષ. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. દેહધારી પરમાત્મા કેવા હોય? જે સોનાને કાદવ સમજે. તો સોનાને કાળકુટ વીસ સમજે કેવા હોય? પરમાત્માથી ઉપર હોય ને વેત. પરમાત્માથી ઉપર કઈ હોય? શ્રીમદ રાજચંદ્ર ગુરુ ભગવાન કરતા મોટા છે. આ અર્થ એમ. ગુરુ ગોવિંદ સે અધિક હૈ, શાંત ચિત્ત કરી જોઈ. આ પ્રીતમદાસ કહે છે, કહે પ્રીતમ કરુણા કરે, આવાગમન ન હોય. ગુરુની કૃપા થાય તો ભવસાગરના ફેરા તૂટી જાય. એ ગુરુ ભગવાન કરતા આપણે ગાય તો છીએ કે ગુરુ ભગવાન કરતા મોટા છે. દરકત સે ફળ ગીર પડ્યા, બુજીને મન કે પ્યાર, ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ને ગર્ભાવાસ. ગાઈ લીધું સિયાવર રામચંદ્ર કી જય. પછી ભગવાન જ આવી ગયા. પછી એ કહે હું બીજો રામ છું. તો બીજા રામને પહેલો કરવો પડે ને. હું બીજો મહાવીર છું તો બીજા મહાવીરને પહેલા મહાવીર કરવો પડે ને. એટલે તો પોકાર કર્યો એને કે ભૂતકાળની ભ્રમણમાં પહેલા મહાવીરને નહીં ગોતો હવે. એ ગાય પાછા આપણે પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. કોણ પ્રથમ નમે જ ગુરુરાજને? આ પદ કોણે બનાવ્યું છે? રત્નત્રય. છેલ્લે લખે છે રત્નત્રય મળે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર મળે. રત્નરાજ મહારાજે 120 તમન લખ્યા છે કોપાલી ઉપર. એમાં એક આ છે પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીર. જૈન સાધુ સ્થાનકવાસી સંપ્રદાય મારવાડના આગમના અભ્યાસી દેવકુજી મહારાજ જેટલા, બલકે વધારે કડક. શ્રાવક સમજાવે ને કેમ મોહપતિ છોડી દીધી કે હું સમજાવીશ બધાને પ્રભુજીને કે તમે કાંઈ બોલતા નહીં. રજોરણ કેમ છોડી દીધું અને મોર પીછી રાખી. મોહપતિ કેમ છોડી દીધી કે હું સમજાવીશ બધાને, આગમની રીતે સમજાવીશ કે તમે બોલતા નહીં કાંઈ. એટલે પ્રભુજીનું ચિત્રપટ જોયું ને કમંડળ અને મોર પીછી. આ રત્નરાજ મહારાજે સાથે મુનિને આપેલી કે લાવો મોહપતિ, લાવો રજોરણ, કે જવાબ હું આપીશ. અને પછી આ વેશ સાથે પાલિતાણામાં ચાતુર્માસ કર્યું. પ્રભુજી અમારે કાંઈ વાંધો જ નહોતો, એ જવાબ આપતો હતો બધાને. આ શ્રદ્ધા પ્રથમ નમો ગુરુ રાજને. આ શ્રદ્ધા આવે પછી આચરણ આવે ને. કે આ સાચું છે લાગે પછી આચરણમાં મૂકે ને. એટલે નીતિ અને નેકી ઉપર પગ મુકાવીશ નહીં. આ માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો મુમુક્ષુને ઘણું છે. તમારે મોક્ષની ઈચ્છા છે? કેશવલાલને પૂછે છે કે 5 રૂપિયાના પગારમાં પેટ ભરાય છે? આરામથી ભરાય છે. તો ભાવનગર સમજ જવું છે. એ લોકો પરદેશ જાય જ ને. આ જ પત્રમાં લખ્યું છે ચોથો મુદ્દો, જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, સારો જોબ મળે છે, અહીંયા ભીખ માગવી પડે છે. ધર્મ માટે અનાર્ય પ્રદેશમાં જવાની મનાઈ કરી છે જિનેશ્વર ભગવાને. અને વ્યવહાર હજી કમાવાનું શરૂ કર્યું જ નહોતું કુપાવદેવે. એક જ ટ્રીપ મારી હોત લંડન તો આખી જિંદગીનું સૌભાગભાઈનું ને પોતા રવજી બાપાનો દાલદર ફીટી જાત ને. તોય ન ગયા કે આર્ય આચાર વિચાર પ્રમાણે હું ન રહી શકું ત્યાં. 19મે વર્ષે છોડી દીધું. એ હજી ધંધે લાગ્યા નહોતા 19મે વર્ષે, 20મે વર્ષે લાગ્યા પેઢીમાં. તો 45માં એટલે 44ની વાત છે. તોય ન ગયા. એ કહે છે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, પેટ ભરાય છે ને, ભીખ નથી માગવી પડતી ને, ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પના જ છે. તો મળવાનું છે તો મળશે. જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. એ પાછી બોલીએ જ રોજ આપણે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત છે એ મળશે. તો બોલો છો તો અજમાવી જો. મળવાનું છે તો મળશે જ. મંદિરમાં બેઠો તોય ફોન આવશે કે ઓલો ચેક આવી ગયો છે, ઘરવાળા છે ને અહીંયા. એટલે કહે છે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષે કોઈક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. કેમ નહીં જવાનું? આ ભાવનગર જવાની ના પડે છે તો અમેરિકા, કેનેડા અને દુબઈની કેમ વાત કરવી? એ ધર્મ માટે પાછું કહે છે સદવૃત્તિઓ મોડી પડી જાય છે. ગાંધીજીને ના પડી જલ્દી આવતા રહ્યો કહે. ગાંધીજી લખે જ પછી કે હું મોહનદાસમાંથી મોહમ્મદ કે માઇકલ થઈ ગયો હોત, ક્રિશ્ચિયન કે મુસલમાનનો ધર્મ અંગીકાર કર્યો હોત, બચી ગયો કે રાયચંદભાઈ કવિના હિસાબે એ બચી ગયા.
આપણે આ બધું મળ્યું છે તો આપણે નથી બચવું તો શું થાય? સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી, એટલે મુમુક્ષતા ખીલશે નહીં તમારી. એટલે શું કહ્યું? નહીં જતા એમ કહ્યું એને. ના ગયા પછી એ ગયા નહીં. બહુ લાંબી વાત છે. તો એમને એમ કૃપાલુ પત્ર લખે? ખબર હોય કે આ જીવ ઝીલવાનો છે તો જ બોલે ને, નહીં તો મૌન રાખે. એક ભાઈ પૂછ્યું પ્રશ્ન કે અનંતાનુમતિ કશાય એટલે શું? કૃપાલુ કે અનંતાનુમતિ ગાઢ હોય ને તમે અત્યારે ન સમજાય કે મેં સમજાવ્યું. એટલે મંદ કશાય થાય, 5 સમયકાળો ભેગા થાય, સત્સંગનો યોગ હોય, એને ખરેખર જીવણા જાગે એને ત્યારે પછી સમજે, નહીં તો સમજે જ નહીં. એટલે ન સમજાવ્યું કૃપાલુએ કે અનંતાનુમતિ થોડી મંદ પડે ને પછી અનંતાનુમતિ સમજાય, કે ત્યાં સુધી નહીં સમજાય તમને. એટલે સિદ્ધાંતના બાંધા ઉપર પગ મૂકું નહીં. કરબાનાની ધંધા તો બહુ લાંબો વિષય છે, સમય પૂરો થાય છે. હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.